ઉત્પાદન વધારવા માટે સરકાર અડદ અને તુવેરની દાળની એમએસપી 10% સુધી વધારી શકે છે। સૂત્રો પ્રમાણે સરકાર સોયાબીન અને સનફ્લાવર ઓઇલની એમએસપી પણ 5 થી 7% જેટલી વધારી શકે છે। કેબિનેટના આ સપ્તાહમાં આ વાતને મંજૂરી આપી શકે છે। શું છે સંપૂર્ણ સમાચાર, તેની વિગત લઈએ संवाददाता असीम मनचंदा पास से। असीम जी, तूर उड़द की एमएसपी बढ़ाने को लेकर क्या न्यूज़ है? पिछले साल दालों के उत्पादन में 10 से 15% की कमी देखी गई थी। यही वजह थी कि दामों में काफी बढ़ोतरी देखी गई। तूर दाल के दाम कई राज्यों में 200 रुपए प्रति किलो पार कर गए। इतना ही नहीं, उड़द जो है 170 से 180 रुपए प्रति किलो मिल रही है। तो ऐसे में सरकार ये चाहती है कि जो किसान है वो दालों के उत्पादन को बढ़ावा दे। जो हमें सूत्र बता रहे हैं कि सरकार इस साल खरीफ फसलों के में एमएसपी में काफी भारी बढ़ोतरी कर सकती है। खासतौर पर कि तूर और उड़द दाल में एमएसपी में 10% तक की बढ़ोतरी आपको देखने को मिल सकती है। इतना ही नहीं, हमारा जो खाद्य तेल है उसका इंपोर्ट भी काफी तेजी से बढ़ा है, तो सरकार उसको भी कम करने की तैयारी करी है। सोयाबीन, सनफ्लावर ऑयल, ग्राउंडनट ऑयल, इन सब के एमएसपी के अंदर 5% से लेकर के 7% की बढ़ोतरी हो सकती है। अगर मैं धान की बात करूं तो सरकार के पास अभी एडिक्वेट स्टॉक है, लेकिन फिर भी सरकार चाहती है कि इस धानों की खेती को भी बढ़ावा दिया जाए। तो धान की खेती में 4 से 5% तक की बढ़ोतरी आपको देखने को मिल सकती है। जो हमें सूत्र बता रहे हैं कि सीएसीपी ने अपनी सिफारिशें ऑलरेडी सौंप दी है और कैबिनेट जल्द ही इसको मोहर लगा सकती है। हमें सूत्र ये भी बता रहे हैं कि बुधवार की शाम को एक बैठक होने वाली है, जिसमें कि कैबिनेट इन सब फसलों के एमएसपी बढ़ाने को हरी झंडी दे सकती है। जी असीम जी, इस पूरी जानकारी के लिए आपका धन्यवाद। ત્યારે જ દેશમાં અમુક વિસ્તારોમાં ભલે મોન્સૂને દસ્તક આપી દીધી હોય, પરંતુ હવેની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે કે મોન્સૂનની રફતાર ઘટી ગઈ છે। 1 થી 17 જૂનની વચ્ચે આખા દેશમાં સામાન્યથી 20% જેટલો ઓછો વરસાદ થયો છે। આ તરફ હવામાન વિભાગે દિલ્હી સહિત દેશના અમુક રાજ્યો માટે હીટવેવ એલર્ટ કર્યું છે। આ તો દેશમાં કેમ વરસાદની રફતાર ધીમી પડી છે અને પરિસ્થિતિ ક્યાર સુધીમાં સુધરવાનું અનુમાન છે, તેની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, મોન્સૂનની રફતાર ઘટવાના કયા કારણો છે અને ક્યાં સુધીમાં વરસાદની આશંકા દેખાઈ રહી છે? ચોમાસાની વાત કરીએ તો દેશમાં ગતિ જે છે, રફતાર જે છે તે આપણને થોડી ઘણી ધીમી થતી દેખાઈ રહી છે અને 1 થી 17 જૂનની વાત કરી લઈએ તો ઓછો વરસાદ જે છે તે આપણને દેશમાં થતો દેખાઈ રહ્યો છે। સામાન્યથી 20% સુધી ઓછો વરસાદ જે છે તે આપણને થતો દેખાયો છે। તો એક ગતિ જે છે તે થોડી ઘણી ધીમી પડતી દેખાઈ રહી છે અને ઓછા વરસાદથી એગ્રી સેક્ટર પર ખાસ કરીને ચિંતા જે છે તે વધતી દેખાઈ રહી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આ વાવણીનો સમય છે અને આવામાં જો ઓછો વરસાદ થઈ રહ્યો છે, તે ગતિ જે તે ધીમી પડતી દેખાઈ રહી છે। તેની કારણે એક ચિંતા જે છે તે ઓવરઓલ બનતી દેખાઈ રહી છે એગ્રી સેક્ટર માટે। એક સ્થિતિ જોઈ લઈએ દેશમાં મોન્સૂનની કઈ રીતે રહેતી દેખાય છે, તો 1 થી 17 જૂનની વચ્ચે આખા દેશમાં સૌથી પહેલાં વાત કરી લઈએ તો 20% સામાન્યથી ઓછો વરસાદ જે છે તે આપણને બનતો દેખાયો। નોર્થની વાત કરી લઈએ તો ત્યાં સામાન્યથી 68% ઓછો વરસાદ આપણને બનતો દેખાયો છે અને સાઉથમાં જુઓ સામાન્યથી 70% વધુ વરસાદ જે છે તે આપણને રહેતો દેખાયો છે। હવે ક્ષેત્ર વાઇઝ વાત કરી લઈએ, જોઈ લઈએ કે પરિસ્થિતિ કેવી રીતે રહેતી દેખાઈ રહી છે મોન્સૂનની। તો 1 થી 17 જૂન વચ્ચે તામિલનાડુમાં ખાસ કરીને સામાન્યથી 111% વધુ વરસાદ આપણને જોવા મળતો દેખાયો છે। બીજી બાજુ કેરળની વાત કરી લઈએ તો ત્યાં લગભગ 46% ઓછો વરસાદ સામાન્યથી આપણને અત્યાર સુધી એટલે 1 થી 17 જૂન વચ્ચે જોવા મળતો દેખાયો છે। ગુજરાતની વાત કરી લઈએ તો ત્યાં સામાન્યથી 71% વરસાદ ઓછો રહેતો દેખાયો છે અને મધ્યપ્રદેશમાં 54% વરસાદ જે છે તે આપણને ઓછો રહેતો દેખાયો છે 1 થી 17 જૂનની વચ્ચે। ગરમીની વાત કરી લઈએ તો ક્યાં સુધી ગરમી રહેતી જોવા મળશે, એના ઉપર હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। ખાસ કરીને દેશના ઘણા વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ હજી પણ હવામાન વિભાગ તરફથી આવતું દેખાયું છે અને 19 જૂન સુધી આ હીટવેવ જે છે તે અમુક વિસ્તારોમાં દેશના આપણને જોવા મળી શકે છે, તો તેનું એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। વાત થતી હતી આ વર્ષે ખાસ કરીને લાનીનોની, તો તેની અસર આપણને ક્યારથી જોવા મળશે તેના ઉપર એક અપડેટ લઈ લઈએ તો જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે ખાસ કરીને આ જે લાનીનો છે તેની અસર આપણને જોવા મળી શકે છે તેવું યુએસનું માનવું છે અને લાનીનોની અસર લગભગ 65% સંભાવના જે છે તે આપણને બનતી દેખાઈ રહી છે। બીજી બાજુ જે વર્લ્ડ જે મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશન છે તેમનું કહેવું છે કે આ વર્ષે લાનીનોની અસર આપણને જોવા મળશે, પણ થોડી ઘણી જે
મોડું છે તે આપણને જોવા મળશે અસર. લાનીનોની અસર થવા પર ભારત જે છે તેમાં વરસાદ આપણને થતો જોવા મળશે અને અલ્નીનોની અસર ખાસ કરીને ઓછી થશે તો લાનીનોની અસર પર આપણને શિફ્ટ થતી જોવા મળશે અને તેને કારણે વરસાદ જે છે તે આપણને થતો જોવા મળશે. તો લાનીનોની પરિસ્થિતિ જે છે તે 65% લાગી રહ્યું છે કે ભારતમાં જોવા મળશે અને તેને કારણે વરસાદ આવી શકે છે. પણ લગભગ આ જે સ્થિતિ એવી સર્જાય લાનીનોની તેમાં થોડો સમય લાગશે અને ત્યાં સુધી આ જે ચોમાસું છે, જે વરસાદ છે, મોન્સૂન છે, તેની ગતિ આપણને ધીમી પડતી દેખાઈ રહી છે. જી આરતી, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. તો હવે નજર કરી લઈએ ગુજરાતના હવામાન પર પણ. તો આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. થંડરસ્ટોર્મની અસરના કારણે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે. તો આ સાથે જ હવામાન વિભાગ અનુસાર સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन और सौराष्ट्र के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के लिए आज यहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. वो डिस्ट्रिक्ट है अहमदाबाद, पंचमहल, दाहोद, महीसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. अभी जो मानसून गुजरात के नवसारी तक एंटर किया हुआ है और वहीं पे जो मानसून की स्थिति अभी वहीं पे बनी हुई है. और आज और कल के लिए जो गुजरात रीजन के लिए आज के लिए आइसोलेटेड प्लेसेस पे साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. ત્યારે જ સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ. ભરૂચના અંકલેશ્વરમાં મેઘરાજાની ધબધબાટી. અમરેલીના બાબરામાં 2.25 ઇંચ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી. ગુજરાતમાં ચોમાસાએ તેનો અસલી રંગ પકડી લીધો છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધનાધન વરસી રહ્યા છે. સુરતમાં સતત 5મા દિવસે વરસાદે જમાવટ કરી. કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. માંગરોળ, ઉમરપાડામાં વરસાદથી સવારમાં ઓફિસે જતા લોકો ફસાયા. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. નવસારી, સુરત બાદ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. મેઘરાજા મન મૂકીને વરસતા રોડ પર પાણી વહેતા થયા. તાલુકાના ભડકોદરા, કાપોદ્રા, પિરામણ, ગડખોલ, અંદાડા, કોસમડી સહિતના ગામોમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 20 કિલોમીટર પવનની સાથે વરસાદ તૂટી પડ્યો. આ બાજુ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. રાજુલા, જાફરાબાદ પંથકના કેટલાક ગામડાઓમાં વરસાદ પડ્યો. રાભડા, નાગેશ્રી સહિત આસપાસના ગામડાઓમાં વરસાદે જમાવટ કરી.